સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય વિવાદમાં 4 વિદ્યાર્થીઓએ મળીને પોતાના જ સાથી મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી ચૂકી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું નામ હેમંત રામ નારાયણ તિવારી છે। પ્રાથમિક વિગતો મુજબ સ્કૂલમાં નાચવા બાબતે આ વિદ્યાર્થીઓએ વચ્ચે બોલાચાલી થઈ હતી। નાચતી વખતે હેમંતે વધુ ઉત્સાહ બતાવ્યો હતો, જે તેના મિત્રોને ન ગમતા તેઓએ નાચતી વખતે બહુ દમખમ બતાવ્યો હતો અને હવે તારો દમ બતાવ તેમ કહી હિંસક હુમલો કર્યો હતો। હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીએ તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ મામલે પાંડેસરા પોલીસે 4 સગીર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શૈક્ષણિક સ્કૂલ સાથે જોડાયેલા બાળકોમાં વધતી જતી આ હિંસક વૃત્તિએ વાલીઓ અને તંત્રમાં ચિંતા જગાવી છે। सर अमारी शाळा में आवा माटे मारी शाळा में ज भणतो हतो अने एना सिस्टर पण अमारी स्कूल में ज भणे छे अने बाळक एना पेरेंट्स साथे कदाच आवी होई शके। હુમલો કરવાનો કારણ કે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે। सर ए तो इन्क्वायरी पोलीस वाळा करी रह्या छे। હવે એમાં ઇન્ક્વાયરીમાં હવે એમને શું દેખાયું છે અને કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી અને જે સીસીટીવી ને બહારના વિદ્યાર્થી છે। જે સીસીટીવી છે સીસીટીવીમાં શું માહિતી મળી છે, શું જોવા મળ્યું? સીસીટીવીમાં જે લોકો ધમાલ મસ્તી કર મારામારી કરી રહ્યા છે એ માહિતી દેખાઈ રહી છે। અંદર હુમલો કરી રહ્યા છે। બાર પેટની બહાર બી નથી, સ્કૂલથી જરાક આગળ છે। જે વિદ્યાર્થી હતા તમારા વિદ્યાર્થી જે